વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધારા જોશી. આજે આપણે પ્રકરણ નંબર 20 પ્રાણીઓની અંદર પ્રચલન અને હલનચલન કઈ રીતે થાય છે તેના વિશે અભ્યાસ કરીશું. આપણે પ્રચલન અને હલનચલન વગર જીવી શકીએ ખરા? પ્રચલન અને હલનચલન એ આપણી માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે. શું આપણે આખી જિંદગી કોઈ એક જ સ્થાન ઉપર વ્યતીત કરી શકીએ? શું આપણે રક્ષણ, ખોરાક અને વગેરે વગેરે અલગ અલગ જરૂરિયાતો માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જવું જ પડતું હોય છે, અને ખોરાક ખાવા માટે, આપણી જગ્યામાં ફેરફાર કરવા માટે આપણે હલનચલન કરીએ જ છીએ. આપણે નહીં પરંતુ તમામ સજીવો હલનચલન અને પ્રચલન કરતા જ હોય છે. તો આ પ્રકરણની અંદર આપણે હલનચલન અને પ્રચલન કઈ રીતે થાય છે, અલગ અલગ સજીવો એમાં શું પદ્ધતિઓ ઉપયોગ કરે છે, અને મનુષ્યની અંદર આ પ્રક્રિયા આપણે ડિટેલની અંદર જોઈશું. તો આપણે ટેલિટોપ ઉપર જોઈએ પ્રચલન અને હલનચલન. પ્રચલન અને હલનચલન એ દરેક સજીવની અંદર અલગ અલગ રીતે થતું હોય છે. એક કોષી સજીવો જીવરસનું પરિભ્રમણ થતું હોય છે તેના કોષોની અંદર, અને તેના દ્વારા તેઓ હલનચલન અને પ્રચલન કરે છે. અન્ય સજીવો પાસે પક્ષ્મ, કશા જેવા સૂત્રાંગો હોય છે, જેના હલનચલન દ્વારા તેઓ પોતાની ક્રિયાઓ સમેટતા હોય છે. અને જો આપણે મનુષ્યની ચર્ચા કરીએ તો મનુષ્ય ઉપાંગ, જડબા, આંખના પોપચા, એ સિવાય જીભ વગેરે જેવા અંગોનું હલનચલન તેમજ પ્રચલન કરતા હોય છે. આપણે પ્રચલન અને હલનચલન બંનેની અંદર શું ફરક છે તો તે આપણે સમજીએ. સૌપ્રથમ મિત્રો, હલનચલન એટલે કે કોઈ પણ પ્રકારનું હલનચલન. તમારા સ્થાનની અંદર ફેરફાર હોય તો પણ હલનચલન, તેના તે સ્થાન ઉપર તો કોઈ હલનચલન હોય તો તે પણ હલનચલન જ કહેવાય છે. પરંતુ પ્રચલન એટલે શું? પ્રચલન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એટલે કે સ્થાનની અંદર ફેરફાર થવો. તો ચાલો જોઈએ કે કેટલાક હલનચલન એવા છે કે જેની અંદર સ્થાન અથવા તો જગ્યાની અંદર ફેરફાર થાય છે. આવા સ્વૈચ્છિક પ્રકારના હલનચલનને આપણે પ્રચલન તરીકે ઓળખીએ છીએ. જેમ કે આપણે ચાલીએ છીએ, દોડીએ, ચઢવું, ઉડવું વગેરે જેવા હલનચલનોને આપણે પ્રચલન તરીકે ગણી શકીએ છીએ. પ્રચલન એટલે કે આપણી જગ્યામાં ફેરફાર થવો જોઈએ તેવા પ્રકારનું હલનચલન. હાઇડ્રા વિશે જોઈએ તો હાઇડ્રા પાસે સૂત્રાંગો આવ્યા છે, જેની મદદથી તે શિકાર અથવા તો પ્રચલનની એની જે પણ ક્રિયાઓ છે તે એના મદદથી તે કરતી હોય છે. આપણા શરીરની અંદર ચર્ચા કરીએ તો આપણી પાસે ઉપાંગો છે, જે આપણા શરીરની સ્થિતિને બદલવા માટે તેમજ પ્રચલનની ક્રિયા કરવા માટે જરૂરી છે. અને પેરામિશિયમની અંદર ચર્ચા કરીએ તો પેરામિશિયમની અંદર પક્ષ્મો છે, જેની મદદથી તે પ્રચલનની ક્રિયા કરે છે. તે ઉપરાંત આપણી કંઠનળીની અંદર પણ સૂક્ષ્મ પક્ષ્મો આવ્યા હોય છે, જે ખોરાકના હલનચલન સાથે સંકળાયેલું છે. આમ હલનચલન અને પ્રચલન એ દરેક સજીવોની અંદર અલગ અલગ રીતે થતું હોય છે. આપણે ચર્ચા કરીશું કે દરેક પ્રચલન એ હલનચલન છે, પરંતુ બધા હલનચલન એ પ્રચલન નથી. આ વાક્ય આપણે સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. દરેક પ્રચલનની અંદર હલનચલન થાય જ છે. જ્યારે આપણે સ્થાનનો ફેરફાર કરીએ, સ્થાનનો ફેરફાર કરવા માટે આપણે શું કરીએ છીએ? ક્યાં તો આપણે ચાલીશું, દોડીશું, ચઢીશું, ઉતરીશું, ઉડીશું, આવા કંઈ પણ ક્રિયાઓ આપણે કરીએ છીએ ત્યારે હલનચલન તો સાથે થાય જ છે. તેથી તમામ પ્રચલનને આપણે હલનચલન તરીકે ઓળખી શકીએ છીએ. પરંતુ બધા જ હલનચલન પ્રચલન નથી, કારણ કે કેટલાક હલનચલન આપણે તેના તે સ્થાન ઉપર એટલે કે આપણે આપણી જગ્યા ઉપર પણ કરતા હોઈએ છીએ. તો આવા પ્રકારના હલનચલનને આપણે પ્રચલન નહીં કહી શકીએ. તેથી દરેક પ્રચલન એ હલનચલન છે, પરંતુ બધા હલનચલન એ પ્રચલન નથી હોતું. પ્રચલનની પદ્ધતિ નિવાસ સ્થાન અને પરિસ્થિતિ મુજબ બદલાતી રહે છે. જે જગ્યાએ સજીવો નિવાસ કરતા હોય તે રીતે. જેમ કે આપણે માછલીની વાત કરીએ તો માછલી પાણીમાં વસવાટ કરે છે, તો માછલી હલનચલન કરવા માટે મીન પક્ષનો ઉપયોગ કરશે પ્રચલન કરવા માટે. તે ઉપરાંત પક્ષીઓને હવામાં ઉડવાનું છે તો તેઓ પાંખનો ઉપયોગ કરે છે. ઘણા પ્રાણીઓને સરકીને દરમાં જવાનું છે તો તે રીતે જશે. એટલે જે પ્રમાણેનું તેમનું નિવાસ સ્થાન છે અને જેવી તેઓની પરિસ્થિતિ છે તે પ્રમાણે તેઓ હલનચલન અને પ્રચલનની ક્રિયાઓ કરતા હોય છે. પ્રચલનની ક્રિયા શા માટે સજીવ કરે છે? તો પ્રચલનની ક્રિયા વિદ્યાર્થી મિત્રો ખોરાક મેળવવા માટે, પછી આશ્રય સ્થાન જ્યાં આપણે વસવાટ કરવાનો છે તેની શોધ માટે, આપણી સાથે વસવાટ કરવા માટે યોગ્ય સાથી મેળવવા માટે, યોગ્ય પ્રજનન માટેનું સ્થળ મેળવવા માટે,
સાનુકૂળ આબોહવાકીય પરિસ્થિતિની શોધ કરવા માટે, અથવા તો કોઈ દુશ્મન અથવા તો ભક્ષક જેનાથી આપણને ભય હોય તો તેનાથી બચવા માટે પણ સજીવો પ્રચલન કરતા હોય છે. આમ પ્રચલનની આવી ઘણી બધી જરૂરિયાતો હોય છે, જેના કારણે સજીવો પોતાના અલગ અલગ ઉપાંગો અને અલગ અલગ પદ્ધતિઓ દ્વારા પ્રચલન કરતા હોય છે. હલનચલનના મિત્રો આપણે પ્રકાર જોઈએ. હલનચલનના મુખ્યત્વે 3 પ્રકારો છે, જેની અંદર અમીબીય હલનચલન, પક્ષમલ હલનચલન અને સ્નાયુલ હલનચલનનો સમાવેશ થાય છે. અમીબીય હલનચલન આપણે જાણીએ જ છીએ, અમીબા જેવા સજીવો કરતા હોય, જેની અંદર કોઈ ચોક્કસ દિશાની અંદર હલનચલન નથી થતું હોતું, પરંતુ જે જીવરસ છે એ જીવરસના કારણે જ એ હલનચલન થતું હોય છે. તો એ આપણા શરીરની અંદર કેટલાક ભક્ષક કોષો, શ્વેત કોષો એટલે કે વ્હાઇટ બ્લડ સેલ્સ, WBC જેને આપણે ઓળખીએ છીએ, તે સિવાય જીવરસનું પરિભ્રમણ અમીબાની અંદર અને આપણા કોષરસ કંકાલની અંદર આવેલા સૂક્ષ્મ તંતુઓ પણ અમીબાની જેમ હલનચલન કરે છે. એટલે કે કોઈ ચોક્કસ દિશાની અંદર હલનચલન હોતું નથી, તેવા હલનચલનને આપણે અમીબીય હલનચલન તરીકે ઓળખીશું. બીજા પ્રકારનું હલનચલન તેને આપણે પક્ષમલ હલનચલન તરીકે ઓળખીએ છીએ, જે શુક્રકોષો તરવા માટે, એટલે કે જ્યારે શુક્રકોષ અંડકોષ તરફ જતું હોય છે ત્યારે એ તરી અને ત્યાં પહોંચે છે, તો તે માટે પક્ષમલ હલનચલન કરે છે. એ સિવાય વાદળી જેવા સજીવોની અંદર નલિકા તંત્રની અંદર પાણીનો પ્રવાહને જાળવી રાખવા માટે પક્ષમલ હલનચલન થાય છે. એ સિવાય યુગલીના જેવા એક કોષીય સજીવો આ પ્રકારનું પ્રચલન કરે છે. અને આપણી અધિચ્છદીય પેશીમાં પણ આવા પક્ષમો જોવા મળ્યા છે. અને શ્વાસનળીની અંદર પણ પક્ષમો હોય છે, જે આપણા શ્વાસની અંદર ધૂળને જતી અટકાવે છે. અને એ સિવાય અંડકોષોનું વહન પણ પક્ષમલ પ્રકારનું જ હોય છે. એટલે આ પ્રકારે અલગ અલગ રીતે પક્ષમલ હલનચલન આપણે જોઈ શકીએ છીએ. એ સિવાય સ્નાયુલ હલનચલન, જેની અંદર સ્નાયુઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેમ કે જીભ અને આપણા જડબા. આપણે બોલીએ છીએ, જમીએ છીએ, કંઈ ચાવીએ છીએ, તે સમયે આપણા જીભ અને જડબાનું હલનચલન દેખીતું જોવા મળે છે, જે આપણા સ્નાયુઓને આભારી છે. આમ સ્નાયુઓનું હલનચલન એ કંકાલતંત્ર અને ચેતાતંત્ર આ બંનેના સહયોગથી થતું હોય છે. કંકાલતંત્ર અને ચેતાતંત્ર એકબીજા સાથે મળી અને આનું સંચાલન કરે છે. આમ હલનચલનના મિત્રો આપણે 3 પ્રકાર જોયા: અમીબીય હલનચલન, પક્ષમલ હલનચલન અને છેલ્લું સ્નાયુમય હલનચલન, જે અલગ અલગ પ્રકારના સજીવો અલગ અલગ પ્રમાણે કરતા હોય છે. આગળ જોઈશું મિત્રો આપણે સ્નાયુ વિશે, જે આપણા શરીરની અંદર 40થી 50% જેટલો ભાગ રોકે છે આપણા વજનનો. એ સ્નાયુઓ કેવા છે અને ક્યાંથી ઉદ્ભવ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, સ્નાયુઓ આપણા ગર્ભસ્તરના 3 સ્તરો હોય છે: બાહ્ય, મધ્ય તથા અંતઃ. એમાં જે મધ્ય ગર્ભસ્તર હોય છે તેમાંથી સ્નાયુઓનો ઉદ્ભવ થાય છે. સ્નાયુઓનું પ્રમાણ આપણા શરીરની અંદર કુલ વજનના 40થી 50% જેટલું હોય છે. સ્નાયુઓના ગુણધર્મો વિશે જો આપણે જોઈએ તો સ્નાયુઓના અલગ અલગ ગુણધર્મો છે, જેમ કે ઉત્તેજના, સંકોચનશીલતા, વિસ્તૃતતા, સ્થિતિસ્થાપકતા. આ તમામ પ્રકારના ગુણધર્મો સ્નાયુઓ ધરાવે છે. જેમ કે ઉત્તેજના, જેમ કે બહાર ખૂબ જ ઠંડી હોય તો ઠંડીના કારણે આપણા રૂંવાટીઓનું ઊભું થઈ જવું, તે એક પ્રકારની ઉત્તેજના કહી શકાય. સંકોચનશીલતા, આપણે કંઈ પણ વસ્તુને ઉચકીએ છીએ ત્યારે આપણા સ્નાયુઓ સંકોચાય છે. વિસ્તૃતતા, જ્યારે આપણે રિલેક્સ કન્ડિશનમાં હોય અથવા તો ઉચકેલી વસ્તુ ફરી પાછી મૂકીએ છીએ ત્યારે સ્નાયુઓ વિસ્તૃત થતા હોય છે. અને સ્થિતિસ્થાપકતા એટલે કે તેઓ પોતાની મૂળ જગ્યાએ ફરી પાછા પહોંચી જાય. આ રીતે આવા અલગ અલગ ગુણધર્મો સ્નાયુઓ ધરાવતા હોય છે, જેમ કે ઉત્તેજના, સંકોચનશીલતા, વિસ્તૃતતા અને સ્થિતિસ્થાપકતા. આ સ્નાયુઓના પ્રકારો વિશે જો આપણે જોઈએ તો તેઓનો સ્થાન, દેખાવ તથા કાર્ય નિયમનને આધારે તેઓને 3 પ્રકારોની અંદર આપણે વર્ગીકૃત કરીએ છીએ. જેમ કે કંકાલ સ્નાયુ, જેને આપણે ઐચ્છિક સ્નાયુ તરીકે પણ ઓળખીએ છીએ. બીજા કોષ્ઠાંતર સ્નાયુ અને ત્રીજા હૃદ સ્નાયુ. આ 3 સ્નાયુઓ વિશે આપણે આગળના પ્રકરણની અંદર જોઈ ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. આપણે ફરીથી એને રિવિઝન કરીશું. પ્રથમ આપણે જોઈએ કંકાલ સ્નાયુ. કંકાલ સ્નાયુઓ કંકાલ સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય છે. કંકાલ એટલે કે આપણું અસ્થિતંત્ર
તો તેની સાથે ચુસ્ત રીતે જોડાયેલા હશે. એને આપણે કંકાલ સ્નાયુ તરીકે ઓળખીએ છીએ. જો આપણે એની સ્લાઇડ બનાવીએ અને માઇક્રોસ્કોપની અંદર નિહાળીએ તો આપણને આ રીતે રેખિત પટ્ટા જેવા દેખાય છે, જેના કારણે એને આપણે રેખિત સ્નાયુ તરીકે પણ ઓળખીએ છીએ. તેમનું કાર્ય ઐચ્છિક નિયંત્રણ હેઠળ હોય છે, એટલે કે ઐચ્છિક ચેતાતંત્રના નિયંત્રણ હેઠળ હોવાને કારણે એને આપણે ઐચ્છિક સ્નાયુઓ પણ કહીશું. આ સ્નાયુઓ આપણી ઈચ્છા મુજબ કાર્ય કરે છે, એટલે કે જેમ કે આપણી ઈચ્છા છે તો આપણે ચાલીશું, આપણી ઈચ્છા છે તો આપણે બોલીશું, આપણી ઈચ્છા છે તો આપણે લખીશું. એટલે કે જે ક્રિયાઓ આપણી ઈચ્છાથી થાય છે અને એ ઈચ્છાથી કાર્ય કરતા અંગોમાં જે સ્નાયુઓ છે તે સ્નાયુઓને આપણે કંકાલ સ્નાયુ તરીકે ઓળખીએ છીએ. કંકાલ સ્નાયુનું કાર્ય એક પ્રચલનની ક્રિયા માટે જરૂરી છે અને તે સિવાય શરીરની સ્થિતિની અંદર બદલાવ લાવવા માટે જરૂરી છે. આપણે પ્રચલન એટલે કે એક સ્થાનથી બીજા સ્થાન પર જવું હોય ત્યારે, અથવા તો શરીરની સ્થિતિ આપણે ઘણા સમયથી એક જ રીતે બેઠા હોય તો આપણે આપણી સ્થિતિની અંદર ફેરફાર કરવા માટે પણ કંકાલ સ્નાયુની મદદથી જ આપણે આ ફેરફાર લાવી શકીએ છીએ. આ કંકાલ સ્નાયુની આકૃતિ અહીં દર્શાવી છે. આ આકૃતિની અંદર તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે એની અંદર રેખિત પટ્ટાઓ જોવા મળે છે અને કોષ કેન્દ્ર પણ જોવા મળે છે. આમ આના 3 નામ આપવામાં આવ્યા છે. કંકાલ સાથે જોડાયેલી, તેથી આપણે એને કંકાલ સ્નાયુ કહીએ છીએ. રેખિત પટ્ટા જેવી છે, તેથી આપણે એને રેખિત સ્નાયુ કહીશું. અને ઈચ્છા મુજબ કાર્ય કરે છે એવા સ્નાયુઓ છે, તેથી આપણે એને ઐચ્છિક સ્નાયુ તરીકે પણ ઓળખીએ છીએ. અને જેનું કાર્ય પ્રચલનની ક્રિયા માટે તેમજ શારીરિક સ્થિતિમાં ફેરફાર કરવા અથવા તો બદલાવ લાવવા માટે જરૂરી છે. આમ આના અલગ અલગ 3 નામે તે પ્રચલિત છે. ત્યારબાદ આપણે જોઈએ બીજા પ્રકારના સ્નાયુ, જેને આપણે કોષ્ઠાંતર સ્નાયુ તરીકે ઓળખીએ છીએ. કોષ્ઠાંતર સ્નાયુ એ અંતસ્થ અંગોના પોલાણની અંદર હોય છે. અને અંતસ્થ અંગો જેમ કે આપણો પાચન માર્ગ, પ્રજનન માર્ગ, આ બધા અંગો પોલા છે. તો આ પોલા માર્ગોની અંદર આપણે કોષ્ઠાંતર સ્નાયુ જોઈ શકીએ છીએ. એની આકૃતિ તમે જુઓ તો આની અંદર કોઈ પણ પ્રકારની રેખા આપણે જોઈ શકતા નથી, એટલે કે આ સ્નાયુઓ અરેખિત છે અને લીસા છે. તેથી જ આપણે આ સ્નાયુઓને લીસા સ્નાયુ અથવા તો અરેખિત સ્નાયુ તરીકે પણ ઓળખીએ છીએ. આનું કાર્ય ચેતાતંત્ર ઐચ્છિક નિયંત્રણ હોતું નથી, એટલે કે આ આપણી ઈચ્છા મુજબ કાર્ય નથી કરતા, તેથી તેઓને અનૈચ્છિક સ્નાયુ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જેમ કે તમારી કોઈ ફેવરિટ વસ્તુ તમે જમતા હોય ને તમે ઈચ્છા કરો કે એ ગળાથી નીચે ન ઉતરે, તો એ આપણી ઈચ્છા મુજબ કાર્ય નથી થતું, એટલે કે આપણી ઈચ્છા અનુસાર નથી થતું, તેથી તેને આપણે અનૈચ્છિક સ્નાયુઓ તરીકે પણ ઓળખીએ છીએ. જેમ કે આપણો અન્ન માર્ગ, આપણો પ્રજનન માર્ગ, જેની અંદરથી અંડકોષોનું મુક્ત થવું, શુક્રકોષોનું મુક્ત થવું, જે આપણી ઈચ્છા હોય કે ન હોય એ એના સમય પ્રમાણે રેગ્યુલર રીતે એ કાર્ય થતું જ હોય છે. તેથી તેઓને આપણે અનૈચ્છિક સ્નાયુઓની અંદર સમાવેશ કરીએ છીએ. આ સ્નાયુઓનું કાર્ય જો આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, એનું પાચન માર્ગની અંદર તેનું સ્થાન છે તો એ ખોરાકના વહનમાં જરૂરી છે. પછી આપણે ચર્ચા કરી એનું સ્થાન પ્રજનન માર્ગમાં પણ છે. તો પ્રજનન માર્ગની અંદર કોનું વહન થશે? જનન કોષોનું. તો જનન કોષોના વહનમાં પણ તે જરૂરી છે. આમ આ સ્નાયુઓ વિશે જો આપણે જોઈએ તો એ જે અંગો આપણા શરીરની અંદર પોલા છે એવા અંગો જેમ કે પાચન માર્ગ અને પ્રજનન માર્ગમાં છે. એની રચનાની અંદર આપણે જોયું કે એની અંદર કોઈ પણ પ્રકારના સ્નાયુ રેખાઓ નથી જોવા મળતી, તેથી તેને આપણે અરેખિત અને લીસા સ્નાયુઓ તરીકે ઓળખીએ છીએ. અને કોઈ પણ પ્રકારની આપણી ઈચ્છાને તે અનુસરતું નથી, તેથી તેને આપણે અનૈચ્છિક સ્નાયુ તરીકે ઓળખીએ છીએ, જેનું કાર્ય ખોરાકનું વહન અને જનન કોષોના વહનની અંદર તે જરૂરી છે. આમ આને આપણે અલગ અલગ 3 નામેથી ઓળખીએ છીએ: કોષ્ઠાંતર સ્નાયુ, લીસા અથવા તો અરેખિત સ્નાયુ અને અનૈચ્છિક સ્નાયુ. આ 3 એ કોષ્ઠાંતર સ્નાયુના જ વિવિધ નામ છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું સ્નાયુઓનો ત્રીજો પ્રકાર, એટલે કે હૃદ સ્નાયુ. હૃદ સ્નાયુ એના નામ પરથી જ એનું સ્થાન આપણે જાણી શકીએ છીએ કે હૃદ સ્નાયુ એટલે કે જે હૃદયના સ્નાયુઓ છે, જે હૃદયની અંદર આવેલા છે, એને આપણે હૃદ સ્નાયુ તરીકે ઓળખીશું. એની રચના આપણે જોઈએ તો હૃદ સ્નાયુના કોષો ભેગા મળી અને શાખિત બને છે. એની આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ કોષો શાખિત બનેલા હોય છે. અને એનો દેખાવ જોઈએ તો રેખિત સ્નાયુ હતા તે જ પ્રમાણે આની અંદર પણ રેખાઓ જોવા મળે છે.
આની પ્રકૃતિની વિશે આપણે જોઈએ તો આની પ્રકૃતિ અનૈચ્છિક પ્રકારની છે, એટલે કે હૃદયના સ્નાયુઓ આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા નથી. આપણો જન્મ થયો તે પહેલાંથી તે આપણું મૃત્યુ થાય ત્યાં સુધી સતત આ સ્નાયુઓ કાર્ય કરે છે, એટલે કે તેઓ આપણી ઈચ્છાને અનુસરતા નથી. આપણી ઈચ્છા પ્રમાણે આપણે જો ઈચ્છા કરીએ કે આપણું હૃદય 5 મિનિટ માટે રેસ્ટ કરે તો તે શક્ય નથી, કારણ કે તે આપણી ઈચ્છાને અનુસરતા નથી હોતા. એટલે કે હૃદ સ્નાયુ જેનું સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા જ એનું ચેતાતંત્ર થતું હોય છે, એનું નિયંત્રણ થતું હોય છે. આ ચેતાતંત્ર વિશે જો આપણે ચર્ચા કરીએ તો ચેતાતંત્રનું નિયમન આની અંદર થતું નથી, તેઓ સ્વયં જ પોતાનું નિયમન કરે છે. એટલે કે હૃદયે ચોક્કસ સમયની અંદર એણે ધબકારાને પૂર્ણ કરવાના છે, હૃદયનું સંકોચન કરવાનું છે, રુધિરનું વિવિધ જગ્યાએ પરિવહન કરવાનું છે. આ તમામ કાર્યો હૃદય એ સ્વયં પોતાની રીતે જ કરતું હોય છે. અને હૃદયની એક બીજી પણ ખાસિયત છે વિદ્યાર્થી મિત્રો કે હૃદય કદી થાકતું નથી. એટલે કે હૃદ સ્નાયુ એ એવા સ્નાયુ છે જે કદી પણ થાકતા હોતા નથી, એટલે કે શ્રમિત થતા નથી. ક્યારેય આપણને એવું અહેસાસ નથી થતો કે આપણું હૃદય અહીંયા થાકી ગયું હશે. જ્યારે આપણે કન્ટિન્યુ થોડા સમય માટે લખીશું અથવા થોડા સમય માટે કન્ટિન્યુ ચાલીશું તો આપણને અહેસાસ થાય છે કે આપણા સ્નાયુ દુખી ગયા છે, મતલબ કે આપણા શરીર દુખે છે. એટલે કે એ સ્નાયુઓ શ્રમિત થાય છે, જ્યારે આ સ્નાયુઓ શ્રમિત થતા નથી. બાકી રચના એની પણ રેખિત જ છે અને આની પણ રેખિત છે, પરંતુ આ શ્રમિત નથી થતા અને તે ઉપરાંત તે અલગ અલગ શાખાઓની અંદર વિભાજિત છે. આની અંદર ફરક આપણને જોવા મળતો હોય છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીશું આપણે સ્નાયુઓની રચના. આપણે સ્નાયુઓના અલગ અલગ પ્રકારો જોયા, તો હવે આપણે સ્નાયુઓની રચનાનો અભ્યાસ કરીશું. સ્નાયુઓની રચના તો સ્નાયુઓની અંદર આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જૂથની અંદર સ્નાયુઓ ગોઠવાયેલા હોય છે, જેને આપણે સમૂહ અથવા તો સ્નાયુ જૂથ તરીકે ઓળખીએ છીએ. જે કોલેજનયુક્ત સંયોજક પેશીના બનેલા સ્તર છે, જેને આપણે સંપુટ તરીકે ઓળખીએ છીએ. સંપુટ એટલે કે સમૂહ. અહીંયા સમૂહની અંદર આ સ્નાયુઓ ગોઠવાયેલા હોય છે. અને આ જે સ્નાયુ છે એની અંદર આવા ઘણા બધા સ્નાયુ તંતુઓ આવેલા છે. આ સ્નાયુ તંતુઓની ફરતે આપણને એક પટલ જોવા મળે છે, જેને આપણે સ્નાયુતંતુ પડ અથવા તો સ્નાયુતંતુ રસ પટલ તરીકે ઓળખીશું. અને આ રસ પટલની અંદરની તરફ એટલે કે અંદરની તરફ અહીં સ્નાયુરસ આવેલો હોય છે. આ સ્નાયુરસને આ સ્નાયુતંતુ પડ આખું કવર કરે છે, એને આવરી લે છે. આમ સ્નાયુની રચના જો આપણે જોઈએ તો એની અંદર ઘણા બધા જૂથમાં ગોઠવાયેલા સ્નાયુતંતુઓ જોવા મળે છે. આ સ્નાયુતંતુની રચના આપણે ડિટેલમાં જોઈએ. સ્નાયુતંતુની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો આપણે જોઈ શકીએ છીએ, એટલે કે તે બહુકોષ કેન્દ્રીય છે એવું કહી શકીએ. એની અંદર સ્નાયુ રસ ઝાડ એટલે કે જે અંતઃકોષ રસ ઝાડ આવે તેને આપણે સ્નાયુ રસ ઝાડ તરીકે ઓળખીશું. અને અહીં અંદરની તરફ કેલ્શિયમના આયનોનો સંગ્રહ થયો હોય છે. તે સિવાય અહીં આપણને સમાંતર દેખાતા તંતુઓ પણ જોવા મળે છે, જેને આપણે સ્નાયુતંતુકો તરીકે ઓળખીએ છીએ, જે સમાંતર છે અને મોટી સંખ્યાની અંદર સ્નાયુતંતુની અંદર આવેલા હોય છે. તો આ જે સ્નાયુતંતુકો છે તેની રચના વિશે આપણે જોઈશું. સ્નાયુતંતુકોની રચના. સ્નાયુતંતુકોની અંદર ઝાંખા અને ઘેરાબીમ એકાંતરે આવેલા હોય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં ઝાંખાબીમ, ઘેરાબીમ, ફરી પાછા ઝાંખાબીમ અને ફરી પાછા ઘેરાબીમ, આ રીતે સતત સ્નાયુતંતુકની અંદર આવા બિંબ આપણે જોઈ શકીએ છીએ. જે ઝાંખાબીંબ હોય છે એ એક્ટિન નામના પ્રોટીનના બન્યા છે, જેને આપણે આઈબીંબ તરીકે ઓળખીએ છીએ. એને આપણે આઇસોટ્રોપિક બિંબ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. અને જે ઘેરાબીંબ છે એ ઘેરાબીંબને આપણે એ બિંબ તરીકે ઓળખીએ છીએ, જે માયોસિન પ્રોટીનથી બન્યા છે. અને એન આઇસોટ્રોપિક બીમ તરીકે પણ આપણે તેને ઓળખીએ છીએ. આમ આઇસોટ્રોપિક બીમ અને એન આઇસોટ્રોપિક બીમ એકાંતરે હોય છે, એટલે કે આઈ બીમ ત્યારબાદ એ બીમ, ફરી પાછા આઈ બીમ એ બીમ, તે રીતે તેઓ એકાંતરે ગોઠવાયેલા હોય છે. આઈ બીમની જો આપણે ચર્ચા કરીએ તો આઈ બીમની મધ્યમાં એક રેખા આવી હોય છે, જેને આપણે ઝેડ રેખા તરીકે ઓળખીએ છીએ, જે સ્થિતિસ્થાપક તંતુથી બની છે. આ પ્રથમ આઈ બીમની ઝેડ રેખા અને ત્યારબાદ આવતા આઈ બીમની ઝેડ રેખા, આ બે વચ્ચેના અંતરને આપણે સ્નાયુ તંતુક ખંડ તરીકે ઓળખીએ છીએ. આ સ્નાયુ તંતુક ખંડની અંદર આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આ અડધો આઈ બીમ, આખો એ બીમ
અને અડધા આઈ બિંબનો સમાવેશ થાય છે. એટલે કે 2 અડધા આઈ બિંબ અને 1 આખો એ બિંબનો સમાવેશ સ્નાયુતંતુ ખંડની અંદર થાય છે. આપણે ઝાંખા બિંબ એટલે કે આઈ બિંબની ચર્ચા કરીએ તો આઈ બિંબની અંદર પાતળા તંતુઓ જોવા મળે છે, જ્યારે એ બિંબની અંદર જાડા તંતુઓ જોવા મળે છે. પરંતુ એ બિંબનો જે મધ્ય વિસ્તાર છે એ મધ્ય વિસ્તારની અંદર એક રેખા આવેલી છે જે પાતળા તંતુમય પટલથી બની છે, જેને આપણે એમ રેખા તરીકે ઓળખીએ છીએ. અને આ જે ઘેરા બિંબની અંદર વચ્ચેનો મધ્ય વિસ્તાર છે એની અંદર પાતળા તંતુઓની ગેરહાજરી હોય છે અને આજુબાજુ જાડા પાતળા તંતુઓ આપણે જોઈ શકીએ છીએ. તો એવો મધ્ય વિસ્તારને આપણે એચ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. અહીંયા જે પ્રોટીન અંદર ગોઠવાય છે એક્ટિન અને માયોસિન, તે સળિયાની જેમ અથવા તો લંબ રીતે અહીં ગોઠવાયેલા હોય છે. જ્યારે વિશ્રામી અવસ્થા હશે ત્યારે આઈ બિંબના તંતુઓ એ બિંબની ઉપર આચ્છાદિત થયેલા હોય છે, પરંતુ એચ વિસ્તાર અહીં આપણે જેમ છે તેમ આપણે જોઈ શકીએ છીએ. એચ વિસ્તાર જ્યારે આઈ બિંબ આવી જશે ત્યારે ધીમે ધીમે અદૃશ્ય થશે. તો આ પ્રકારની રચના સ્નાયુતંતુકોની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્નાયુઓ વિશે આપણે ચર્ચા કરી કે સ્નાયુઓની રચના કેવી છે. તો સ્નાયુઓની અંદર જૂથની અંદર આવા સ્નાયુઓ આવેલા હોય છે. એ સ્નાયુ તંતુ વિશે જોયું તો સ્નાયુતંતુની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો હોય છે. તે સિવાય સ્નાયુરસ ઝાડ, કેલ્શિયમના આયનો અને સમાંતર રીતે ગોઠવાયેલા સ્નાયુતંતુકો આપણે જોઈ શકીએ છીએ. અને સ્નાયુતંતુકની જો આપણે રચના કરીએ તો સ્નાયુતંતુકની રચનાની અંદર 2 બિંબ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. બંને બિંબ ઝાંખા અને ઘેરા એકબીજાને એકાંતરે ગોઠવાયેલા હોય છે, જેને આપણે આઈ બિંબ અને એ બિંબ તરીકે ઓળખીએ છીએ. અને તેઓની મધ્યની અંદર આવેલ રેખા પણ આપણે જોઈ શકીએ છીએ. આઈ બિંબની મધ્યની અંદર આવેલી રેખાને આપણે ઝેડ રેખા તરીકે ઓળખશું અને 2 ક્રમિક ઝેડ રેખાઓ વચ્ચેના અંતરને આપણે સ્નાયુ તંતુ ખંડ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર 2 અડધા આઈ બિંબ અને 1 આખા એ બિંબનો સમાવેશ થતો હોય છે. જ્યારે એ બિંબની જો આપણે ચર્ચા કરીએ તો એ બિંબનો મધ્ય ભાગ, જેને આપણે એચ રેખા અથવા તો હેન્સન વિસ્તાર તરીકે ઓળખીએ છીએ, જેની મધ્યની અંદર એમ રેખા આપણે જોઈ શકીએ છીએ. આમ આ રીતે સ્નાયુ તંતુકોની રચના હોય છે, જે વિશ્રામી અવસ્થાની અંદર આ તંતુકો એકબીજા ઉપર આચ્છાદિત થતા હોય છે. આવી રચના આપણે જોઈ શકીએ છીએ. આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો આપણે સંકોચનશીલ પ્રોટીનની રચના, કે સ્નાયુઓનું સંકોચન કઈ રીતે થતું હોય છે. તો સ્નાયુઓના સંકોચન માટે 2 પ્રકારના તંતુકો આવ્યા હોય છે. પહેલા તંતુકો એક્ટિનની આપણે ચર્ચા કરીએ તો એક્ટિનની અંદર મોનોમર જી એક્ટિન અને પોલિમેરિક એફ એક્ટિન આવ્યા હોય છે. મોનોમર એટલે કે જેઓ એકાકી છે, એકાકી એકલ અણુઓ સ્વરૂપે છે, એને આપણે મોનોમર તરીકે ઓળખીએ છીએ. અહીં આ ગોળાકાર એકલ અણુઓ એકબીજા સાથે જોડાઈ જાય અને જોડાઈને તેઓ રચના કરે છે એફ એક્ટિનની. આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે જે મોનોમર છે તે એકબીજા સાથે જોડાઈ ગયા છે અને જોડાઈને તેઓએ જે રચના બનાવી છે એને આપણે એફ એક્ટિન તરીકે ઓળખીએ છીએ. આમ જી એક્ટિન એ ગોળાકાર અને એકલ અણુ છે, જ્યારે એફ એક્ટિન એ ગોળાકાર અણુઓ જોડાઈને બન્યું છે, એટલે કે બહુલક છે. એ આપણે અહીં આકૃતિની અંદર જોઈ શકીએ છીએ, જે એકબીજાની સાથે અમળાઈને ગોઠવાયેલી રચના હોય છે. તે સિવાય આકૃતિની અંદર આપણને 2 અલગ વિશિષ્ટ રચનાઓ પણ જોવા મળે છે, જે બીજું કંઈ નહીં પરંતુ પ્રોટીનના તંતુકો છે. પ્રોટીનના તંતુકો 2 પ્રકારના હોય છે. એક છે ટ્રોપોમાયોસિન અને બીજા છે ટ્રોપોનિન. આપણી આકૃતિની અંદર આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે જે આ ગ્રીન કલરથી ડ્રો કરવામાં આવ્યા છે, આ જે છે એ ટ્રોપોમાયોસિન છે, જે આપણું આ એફ એક્ટિનની સાંકળ છે એ એફ એક્ટિનની સાંકળને સમગ્ર લંબાઈ સુધી વીંટળાઈને ગોઠવાયેલા છે, જેને આપણે ટ્રોપોમાયોસિન તરીકે ઓળખીએ છીએ. આ ટ્રોપોમાયોસિન ઉપર અમુક નિશ્ચિત અંતરે ચોક્કસ જગ્યાએ ટ્રોપોનિન જે ગોળાકાર પ્રોટીનો છે તે અહીં આપણે જોઈ શકીએ છીએ. આ જે રચના છે એ એક્ટિનની રચના છે, જે પાતળા તંતુકો છે. જ્યારે વિશ્રામી અવસ્થા હશે ત્યારે ટ્રોપોનિનનો એક ઉપ એકમ એક્ટિનના તંતુક ઉપરના સક્રિય માયોસિન જોડાણ સ્થાનને ઢાંકેલો રાખે છે. આપણે હવે બીજા પ્રોટીનની રચના જોઈએ.
બીજું પ્રોટીન જે છે તે માયોસિન પ્રોટીન છે. માયોસિન પ્રોટીનના એકલ અણુની જો આપણે રચના જોઈએ તો એ જાડો તંતુક છે. તો આ તંતુકની અંદર બે સ્પષ્ટ ભાગ આપણે જોઈ શકીએ છીએ. એક એનું ગોળાકાર શીર્ષ અને બીજી એની પૂંછડી. ગોળાકાર જે શીર્ષ છે તે ટૂંકા હસ્તવાળું અને ઉપસેલું હોય છે અને એ ભારે મેરામાયોસિનથી બન્યું હોય છે, જેથી તેને આપણે HMM તરીકે ઓળખીશું. અને એની ઉપર એટીપેસ ઉત્સેચકનું જોડાણ સ્થાન જોવા મળે છે, એટીપીનું જોડાણ સ્થાન જોવા મળે છે તથા એક્ટિન તંતુઓનું જોડાણ અહીં શીર્ષ સાથે આ ભાગ સાથે થાય છે. આ જે ગોળાકાર શીર્ષ છે તે ઉપરની તરફ બહારની તરફ ઉપસી અને ભુજાની ચોકડીનું નિર્માણ કરે છે અને એ બહારની તરફ ઉપસેલું જોઈ શકીએ છીએ. એની જે પૂંછડીની રચના છે એ પૂંછડી એ હળવા મેરામાયોસિનથી બનેલું હોય છે, એટલે કે લાઇટ મેરામાયોસિનથી બન્યું હોય છે. આમ માયોસિન તંતુકની અંદર આપણે શીર્ષ અને પૂંછડીની રચના જોઈ શકીએ છીએ. આમ બે પ્રકારના તંતુકો એટલે કે એક્ટિન તંતુકો અને માયોસિન તંતુકોની રચનાનો આપણે અભ્યાસ કર્યો. આપણે ફરીથી એક્ટિન તંતુકો વિશે જરા નજર મારી લઈશું. એક્ટિન તંતુકોની અંદર આપણે જોયું તેમ જી મોનોમર છે એ એકબીજા સાથે જોડાય અને એફ એક્ટિન બનાવે છે. એફ એક્ટિનની સળંગ લંબાઈ ઉપર એની સાથે વીંટળાયેલું ટ્રોપોમાયોસિન હોય છે અને ટ્રોપોનિન નામના ગોળાકાર પ્રોટીન તેની ઉપર ચોક્કસ જગ્યા ઉપર ગોઠવાયેલા હોય છે. અને જ્યારે બીજા પ્રોટીન એટલે કે જાડા તંતુ જે માયોસિન તંતુના બન્યા છે તેની અંદર આપણે શીર્ષ અને એની પૂંછડીની રચના આપણે જોઈ શકીએ છીએ. શીર્ષ એ ભારે હોય છે, પૂંછડી એ હળવા મેરામાયોસિનથી બનેલ હોય છે. અહીં ભુજાની ચોકડીનું પણ નિર્માણ થાય છે, એટીપીનું જોડાણ, એટીપેઝ ઉત્સેચકનું જોડાણ અને જે આપણે એક્ટિન તંતુકો જોયા એ એક્ટિન તંતુકો આ સ્થાને આની સાથે જોડાતા હોય છે. આપણે આગળ એની રચના જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સ્નાયુઓનું સંકોચન કઈ રીતે થતું હોય છે. તો સ્નાયુઓનો સંકોચન માટે સરકતા તંતુકવાદનો સિદ્ધાંત વાપરવામાં આવે છે. એટલે કે જે આપણે સ્નાયુઓ જોયા એ તંતુઓ એકબીજાની ઉપર સરકે છે. અહીં કયા તંતુઓ સરકશે તો વિદ્યાર્થી મિત્રો પાતળા તંતુઓ જાડા તંતુઓની ઉપર સરકે છે. એની શરૂઆત જે મધ્યસ્થ ચેતાતંત્ર છે એના પ્રેરક ચેતાકોષો સંદેશા મોકલે છે અને આ ક્રિયાની શરૂઆત થાય છે. અને ચેતાકોષ એ સ્નાયુ તંતુ સાથે જોડાઈ જાય છે અને એ જોડાણનું નિર્માણ કરે છે અને આ રીતે પ્રેરક એકમની રચના થતી હોય છે. આ જે ચેતાકોષ અને સ્નાયુ તંતુ વચ્ચે જોડાણ થાય છે તેને આપણે ચેતા સ્નાયુ સંધાન અથવા તો પ્રેરક અંતઃતક્તિ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે સંદેશાઓ છે એ આ જોડાણ પાસે પહોંચે છે. જેવા સંદેશાઓ જોડાણ પાસે પહોંચે એટલે ન્યુરોટ્રાન્સમીટર મુક્ત થાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો આ કોષ છે, અહીં સંદેશાઓ પહોંચે છે. જેવા સંદેશાઓ મુક્ત થયા એટલે ન્યુરોટ્રાન્સમીટર મુક્ત થાય છે. ન્યુરોટ્રાન્સમીટર તરીકે હોય છે એસિટાઇલ કોલાઇન, જે ચેતાપ્રેષક દ્રવ્ય છે તેનો અહીં સ્ત્રાવ થાય છે. ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થતાની સાથે સ્નાયુતંતુ પર ની અંદર સક્રિય કલાવિત સ્થિતિમાન ઉત્પન્ન થતું હોય છે અને જેના કારણે સ્નાયુરસ કેલ્શિયમના આયનો મુક્ત કરે છે. અહીં કેલ્શિયમના આયનો મુક્ત થાય છે અને કેલ્શિયમની અંદર વધારો થતો આપણે જોઈ શકીએ છીએ. જેવો કેલ્શિયમની અંદર વધારો થશે એટલે એક્ટિન તંતુકોના ટ્રોપોનિન આપણે જોયા જે ગોળાકાર હતા તે અને માયોસિનનું સક્રિય સ્થાન જે શીર્ષ ઉપર આપણે આગળની રચનાની અંદર જોઈ ગયા છીએ તો તે એકબીજા સાથે જોડાય છે. અહીં માયોસિનનું સક્રિય સ્થાન પરનું ઢાંકણ દૂર થાય છે અને તેઓ બંને એકબીજા સાથે જોડાઈ જાય છે અને એની માટે જે શક્તિની જરૂરિયાત ઉત્પન્ન થશે એ શક્તિ એટીપીના જળ વિભાજન દ્વારા આ શક્તિનો ઉપયોગ થતો હોય છે. અહીં માયોસિનના તંતુકનું શીર્ષ જ્યારે એક્ટિનનો સક્રિય સ્થાન એકબીજા સાથે જોડાઈ જાય જેને આપણે સેતુ નિર્માણની ક્રિયા થઈ તેવું આપણે કહી શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો કઈ રીતે સ્નાયુઓના સંકોચનની શરૂઆત થઈ તે આપણને ખ્યાલ આવી કે સ્નાયુઓની સંકોચનની શરૂઆત થશે તેની અંદર સરકતા સ્નાયુ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સ્નાયુઓ એકબીજાની ઉપર સરકી જાય છે અને આના સંદેશાઓ ક્યાંથી આવે છે કે મધ્યસ્થ ચેતાતંત્ર એના ચેતાકોષો આ સંદેશાઓ મોકલે છે. આ સંદેશાઓ આપણા કોષ પાસે પહોંચે ત્યારે આપણા ચેતાકોષનું જોડાણ થાય છે અને આને આપણે ચેતા અંતઃપટ્ટી તરીકે
તરીકે ઓળખીએ. આ પટ્ટી પાસે સંદેશા આવતાની સાથે ચેતા પ્રેષક દ્રવ્ય એટલે કે ન્યુરોટ્રાન્સમીટર એસિટાઇલ કોલાઇનનો સ્ત્રાવ થાય છે. એસિટાઇલ કોલાઇનનો સ્ત્રાવ થતાની સાથે સ્નાયુરસની અંદરથી કેલ્શિયમનો સ્ત્રાવ થાય છે અને કેલ્શિયમના સ્ત્રાવ થતાં કેલ્શિયમનો વધારો થાય છે અને જેના કારણે આ એક્ટિન અને માયોસિન બંને તંતુઓ એકબીજા સાથે જોડાય છે અને આ જે જોડાવાની ક્રિયા છે એને આપણે સેતુ નિર્માણ તરીકે ઓળખીશું. અને જ્યારે સેતુનું નિર્માણ થાય ત્યારે જે શક્તિની જરૂરિયાત છે તે આપણને એટીપીમાંથી મળતી હોય છે. એટલે કે આ સ્નાયુ સંકોચનની શરૂઆત છે. સ્નાયુનો સંકોચ હશે ત્યારે આ રીતે સ્નાયુઓ એકબીજાની ઉપર સરકી જતા હોય છે. કે શું આ ઘટનાની અંદર બનતું હોય છે? તો આ ઘટનાની અંદર આપણે ચર્ચા કરી ગયા તે પ્રમાણે ઝાંખા બીમ જેને આપણે આઈ બીમ તરીકે ઓળખીએ, ઘેરા બીમ જેને આપણે એ બીમ તરીકે ઓળખીએ છીએ. તો ઝાંખા બીમની અંદર આવેલા એક્ટિનના તંતુકો એ બીમ તરફ ખેંચાય છે, તેઓ અંદરની તરફ જાય છે. એટલે કે આઈ બીમ જે છે તે ટૂંકો થાય છે, પરંતુ એ બીમની જે સાઇઝ છે તેની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર આપણે જોઈ શકતા નથી. એ બીમની સાઇઝ જે છે તે જ રહે છે, જ્યારે આઈ બીમ એ ટૂંકો થાય છે. આઈ બીમ ટૂંકો થાય એટલે આઈ બીમની મધ્યની અંદર આપણે જે ચર્ચા કરી ગયા કે આઈ બીમની મધ્ય રેખા જેને આપણે ઝેડ રેખા અથવા તો ક્રાઉસ કલા તરીકે ઓળખીએ, તો આ બે ઝેડ રેખાઓ પણ એકબીજાની નજીક આવે છે. ઝેડ રેખા વચ્ચેના અંતરને આપણે સ્નાયુતંતુ ખંડ કહીએ, તો આ સ્નાયુતંતુ ખંડ પણ અહીં ટૂંકો થાય છે. તેથી સ્નાયુતંતુ ખંડ ટૂંકો થવાને કારણે આઈ બીમ જે છે એ ટૂંકો થયેલો જોઈ શકીએ છીએ, પરંતુ એ બીમ પોતાની લંબાઈ જાળવી રાખે છે. તો આ રીતે સ્નાયુઓનું સંકોચન થાય છે. આમ આપણે જોઈએ છે કે એક્ટિનના તંતુઓ એ માયોસિનના તંતુકોની ઉપર સરકે છે, એકબીજાની નજીક આવે છે. તેથી જ આપણે એને સરકતા સ્નાયુ સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ. અહીં માયોસિનના તંતુકો એડીપી અને પીઆઈ એટલે કે ફોસ્ફેટને મુક્ત કરે છે ત્યારે તે ફરી પાછા વિશ્રામી અવસ્થાની અંદર જાય છે. ત્યારબાદ નવા એટીપી જોડાશે અને સેતુ નિર્માણ તૂટે છે. આમ આ ક્રિયાઓ ક્રમશઃ ચાલ્યા જ કરતી હોય છે, સેતુનું નિર્માણ થવું અને સેતુનું તૂટવું. આમ એટીપી માયોસિનના શીર્ષ દ્વારા ફરીથી એનું જળ વિભાજન થાય અને ફરીથી સેતુનું નિર્માણ થાય. આમ સેતુનું નિર્માણ અને સેતુનું તૂટવું આ ક્રિયાઓ ક્રમશઃ આગળ ચાલે છે અને એના કારણે સ્નાયુઓ સરકે છે અને આ ક્રિયા આગળ ચાલતી હોય છે. આ ક્રિયા ક્યાં સુધી ચાલુ રહેશે, ક્યાં સુધી સેતુ બનશે અને તૂટશે? તો વિદ્યાર્થી મિત્રો, સ્નાયુરસ જાળમાંથી જે કેલ્શિયમના આયનો મુક્ત થયા હતા તે ફરી પાછા જ્યાં સુધી એ સ્નાયુરસ જાળની અંદર પાછા નહીં જશે ત્યાં સુધી આ ક્રિયા ચાલતી હોય છે. એટલે કે આ રીતે સ્નાયુઓનું સંકોચન આપણે જોઈ શકીએ છીએ. હવે સ્નાયુઓનું શિથિલન એટલે કે તેઓ પોતાના મૂળ સ્થાને કઈ રીતે પહોંચે છે? તો આ જ પ્રક્રિયા ફરી પાછી રિવર્સમાં થાય છે. એટલે કે આઈ બીમની આ તંતુઓ જે એકબીજાની અંદર હતા તે ફરી પાછા પોતાના મૂળ સ્થાને જાય છે. એટલે કે એક્ટિનના તંતુકો ફરી પાછા સમય છે તે દરેક સ્નાયુઓની અંદર ભિન્ન હોય છે, અલગ અલગ સમય હોય છે અને આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થયા કરે અને ત્યારે આપણા શરીરની અંદર સંચિત ખોરાક તરીકે ગ્લાયકોજન હોય આપણે જાણીએ જ છીએ, તો તેનું અજારક વિઘટન થાય છે અને લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે જે આપણા સ્નાયુઓની અંદર એકઠો થાય છે અને તેના કારણે આપણા સ્નાયુઓ થાકી જતા હોય છે. આમ આ ક્રિયા દ્વારા સ્નાયુઓનું સંકોચન આપણે જોઈ શકીએ છીએ કે સ્નાયુઓ કઈ રીતે સંકોચાતા હોય છે. તો સ્નાયુઓના સંકોચનની અંદર આ બધી ક્રિયાઓ ક્રમશઃ થતી હોય છે. આ ક્રિયાઓની અંદર આપણે શરૂઆતથી જો જોઈએ તો આ ક્રિયાઓની અંદર સૌપ્રથમ એ બીમ અને આઈ બીમની અંદર આવેલા એક્ટિન અને માયોસિનના તંતુકો એકબીજાની ઉપર સરકે છે. તેથી આપણે તેને સરકતા સ્નાયુ સિદ્ધાંત તરીકે ઓળખ્યો. વિદ્યાર્થી મિત્રો, હવે આ સ્નાયુઓ ક્યારે સંકોચાશે? જ્યારે તેમને મધ્યસ્થ ચેતાતંત્રના પ્રેરક ચેતાકોષો દ્વારા સંદેશો મળશે ત્યારે આ સ્નાયુઓ સંકોચાય છે. સ્નાયુઓ સંકોચાશે અને સ્નાયુઓ સંકોચાવાની ક્રિયાની શરૂઆત થાય ત્યારે આ ચેતાકોષો જોડાય છે
અને જ્યારે એ આ પટલ સાથે જોડાતા હોય છે ત્યારે એના જોડાણને આપણે ચાલક અંતઃપટ્ટી તરીકે ઓળખીશું. અને તે સમયે ન્યુરોટ્રાન્સમીટરનો સ્ત્રાવ થાય છે. આ ન્યુરોટ્રાન્સમીટર તરીકે આપણે એસિટાઇલ કોલાઇન ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થાય છે. આ ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થતાની સાથે જ અહીં કેલ્શિયમના આયનો મુક્ત થાય છે. આમ ધીમે ધીમે કેલ્શિયમ આયનોનો વધારો થાય છે અને કેલ્શિયમના આયનોનો વધારો થવાને કારણે આ સ્નાયુઓની જે સંકોચનની ક્રિયા છે એ ક્રિયા આગળ વધે છે. એટલે કે જે એક્ટિન અને માયોસિનના તંતુકો હતા તે એકબીજા સાથે જોડાશે અને આ જ્યારે એકબીજા સાથે જોડાય એને આપણે સેતુ નિર્માણ તરીકે ઓળખીશું. અને જ્યારે પણ આ સેતુનું નિર્માણ થાય છે ત્યારે જે શક્તિની જરૂરિયાત છે તે એટીપી દ્વારા આપણને પ્રાપ્ત થતી હોય છે. અને ફરી પાછા સ્નાયુઓનું સંકોચન થયા બાદ શિથિલનની ક્રિયા થતી હોય છે. જ્યારે આ શિથિલનની ક્રિયા થશે તે સમયે આપણે ચર્ચા કરી તે પ્રમાણે એક્ટિન ઢંકાઈ જાય છે અને ઝેડ રેખા તેના મૂળ સ્થાને પહોંચે છે. એટલે કે આઈ બિંબની અંદર આવેલા એક્ટિનના તંતુકો એ બિંબ તરફ ખેંચાતા હોય છે અને ખેંચાવાને કારણે આઈ બિંબ એ ટૂંકો થાય છે, જ્યારે એ બિંબની લંબાઈમાં કોઈ જ ફરક પડતો નથી. અને આ સમયે બંને ઝેડ રેખાઓ પણ એકબીજાની નજીક આવી જતી હોય છે, જેના કારણે સ્નાયુતંતુ ખંડ પણ ટૂંકો થઈ જાય છે અને આ રીતે સ્નાયુઓનું સંકોચન થાય. ફરી પાછા જ્યારે આઈ બિંબની અંદર આવેલા એક્ટિનના તંતુકો તેના મૂળ સ્થાને પહોંચે, એટલે કે ઝેડ રેખા એના મૂળ સ્થાને પહોંચે, સ્નાયુતંતુ ખંડ જે હતો તે પ્રમાણે થશે ત્યારે આઈ બિંબની લંબાઈ પણ તે પ્રમાણે થઈ જાય છે, જે ક્રિયાને આપણે શિથિલનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આમ સ્નાયુઓનું સંકોચન અને સ્નાયુઓનું શિથિલન આ બંને એકબીજાને એકાંતરે થતી પ્રક્રિયાઓ છે અને આ ક્રિયાઓ પુનરાવર્તિત રીતે એકબીજા સાથે વારંવાર થતી હોય છે, જેના કારણે ગ્લાયકોજનનું અજારક શ્વસન થાય છે અને લેક્ટિક એસિડ એકઠો થતો હોવાને કારણે આપણે થાકી જઈએ છીએ. એટલે કે જ્યારે આપણે વધારે પ્રમાણમાં લખતા હોઈએ અથવા તો ચાલતા હોઈએ તો એક સમય એવો આવે છે જ્યારે આપણને એમ થાય કે હવે નહીં લખી શકાશે કે નહીં ચાલી શકાશે. તે સમયે આપણા હાથ કે પગ કે ઉપાંગોની અંદર ખૂબ જ દુખાવો થતો હોય છે. તે દુખાવો બીજું કંઈ નહીં પરંતુ સ્નાયુઓની અંદર થતો લેક્ટિક એસિડનો ભરાવો છે. આ લેક્ટિક એસિડનો ભરાવો થવાને કારણે આપણા સ્નાયુઓ દુખે છે અને આપણે આગળ કોઈ પણ ક્રિયા નથી કરી શકતા. તેથી જ આવા સ્નાયુઓને આપણે આગળ રેખિત સ્નાયુ અથવા તો શ્રમિત થતા સ્નાયુ તરીકે ઓળખ્યા હતા કે જે થાકી જાય છે. હૃદયના સ્નાયુઓ કદી શ્રમિત થતા નથી હોતા. આ સ્નાયુ સંકોચનની ક્રિયાઓ માટે આપણે આકૃતિ તરફ એક નજર કરીશું. અહીં આ એક્ટિનના તંતુકો છે, જ્યારે આ જે તંતુકો છે તે વિદ્યાર્થી મિત્રો માયોસિનના તંતુકો છે. આ એક્ટિનના તંતુકો માયોસિનના તંતુકો સાથે જોડાવાની ક્રિયા થશે એને આપણે સેતુ નિર્માણ તરીકે ઓળખીશું. જુઓ આ આકૃતિની અંદર અહીં આ એક્ટિનના તંતુકો છે અને આ માયોસિનના તંતુ છે. આ માયોસિનનું જે શીર્ષ છે તે એક્ટિનના ક્રિયાશીલ સ્થાન સાથે જોડાઈ જાય છે અને તેથી જ અહીં સેતુનું નિર્માણ થાય છે. અહીંયા સેતુનું નિર્માણ માટે આપણે વાત કરી તે પ્રમાણે કે એટીપીમાંથી શક્તિ મળે છે, તો એટીપીનું જળ વિભાજન થાય છે. માયોસિનનું શીર્ષ જે છે તે એક્ટિનનું છે અને આ સેતુ નિર્માણની ક્રિયા અહીં થતી જોવા મળે છે. આમ માયોસિનનું શીર્ષ એક્ટિનના તંતુ સાથે જોડાઈ જતું હોય છે. હવે ફરી પાછી રિવર્સ પ્રોસિજર થશે, એટલે કે સેતુ નિર્માણ તૂટશે. અહીં આપણે આગળ આ સરકતા આગળ વધશે જ્યારે સ્નાયુઓ, ત્યારે આ સેતુ નિર્માણ ધીમે ધીમે છૂટશે, એટલે કે સેતુ નિર્માણ તૂટી જાય છે અને ફરી પાછા થોડા સમય બાદ ફરી પાછું સેતુ નિર્માણ થાય અને ફરી પાછી આ ક્રિયા ક્રમશઃ આ ક્રિયા થતી આપણે જોઈ શકીએ છીએ. આમ સેતુ નિર્માણનું બનવું અને તૂટવું એ સ્નાયુઓના સંકોચન માટે ખૂબ જ જરૂરી છે. આપણા શરીરની અંદર થતી તમામ પ્રકારની પ્રક્રિયાઓ માટે સ્નાયુની અંદર સેતુનું નિર્માણ થવું અને એનું તૂટવું એના દ્વારા આપણે તમામ ક્રિયાઓ કરી શકીએ છીએ. આ સ્નાયુતંતુ ખંડની આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર આપણે ચર્ચા કરી તેમ સૌપ્રથમ આપણે સંકોચન જોઈએ. તો સંકોચનની અંદર જે ઝેડ રેખાઓ છે એ ઝેડ રેખાઓ એકબીજાની નજીક આવે છે, એટલે કે ખેંચાય છે. જ્યારે એ બિંબ અને આઈ બિંબની જો આપણે ચર્ચા કરીએ તો આઈ બિંબના એક્ટિનના તંતુકો એ બિંબ તરફ અંદરની તરફ ખેંચાય છે અને
આઈ બીમ જે છે તે ટૂંકો થાય છે, ઝેડ રેખા નજીક આવે છે, સ્નાયુતંતુ ખંડ પણ ટૂંકો થશે અને આઈ બીમ નાનો થશે, પરંતુ એ બીમની જે લંબાઈ છે એની અંદર કોઈ પણ પ્રકારનો ફરક આપણે જોઈ શકતા નથી. અને જ્યારે આ સ્નાયુઓ એકબીજાની ઉપર પૂર્ણ રીતે સંકોચાઈ જતા હોય ત્યારે આપણે મહત્તમ સંકોચન થયું છે તેવું આપણે કહી શકીએ. ઉપરની આકૃતિની અંદર જુઓ તો સ્નાયુ શિથિલનની પરિસ્થિતિમાં છે. હવે બીજી આકૃતિની અંદર સ્નાયુઓનું સંકોચન થાય છે, એટલે કે આ સ્નાયુઓ એકબીજાની ઉપર સરકે છે. અને ત્રીજી આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીં મહત્તમ પ્રકારનું સંકોચન જોવા મળે છે, એટલે કે સ્નાયુઓ એકબીજાની ઉપર સરકી ચૂક્યા છે. હવે પાછી જ્યારે શિથિલનની પરિસ્થિતિ આવશે, એટલે કે સ્નાયુઓ ફરી પાછા પોતાના મૂળ સ્થાન તરફ જશે, એટલે કે વિશ્રામી અવસ્થા, જેની અંદર માયોસિનના તંતુકો એડીપી અને ફોસ્ફેટ આયનને મુક્ત કરે છે. અહીં આઈ બીમ એ પોતાના મૂળ સ્થાને પહોંચે છે, એટલે કે સ્નાયુઓ સરકી અને એક્ટિનના તંતુકો આઈ બીમમાં અને ઝેડ રેખા પોતાના મૂળ સ્થાને પહોંચે છે. સ્નાયુતંતુ ખંડ જેવો હતો તે પ્રમાણેનો થાય છે. એચ વિસ્તાર જે આપણે જોઈએ છે અહીં અદૃશ્ય થઈ ગયો છે, તે ફરી પાછો અહીં દેખાતો થશે અને એ બીમ અને આઈ બીમ ફરી પાછા મૂળ સ્થાને પહોંચે તે ક્રિયાને આપણે શિથિલનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આમ સ્નાયુઓનું સંકોચન અને સ્નાયુઓનું શિથિલન એ બંને પ્રક્રિયાઓ એકબીજાની સાથે ઓલ્ટરનેટ રીતે થતી આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે સ્નાયુઓનું સંકોચન થાય છે અને સ્નાયુઓનું સંકોચન થવા માટે અલગ અલગ ક્રિયાઓ અને અલગ અલગ સ્નાયુઓ જવાબદાર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એપિસોડની અંદર આપણે સ્નાયુઓના પ્રકારો તથા સ્નાયુઓનું સંકોચન કઈ રીતે થાય છે તે પ્રક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કર્યો. આપણે ફરીથી થોડી આ ક્રિયાઓને રિવાઇઝ કરી લઈશું કે સૌપ્રથમ આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો કે સ્નાયુઓનું સંકોચન અને વિકોચન શા માટે જરૂરી છે. તો હલનચલન અને પ્રચલન એ દરેક સજીવની જરૂરિયાત હોય છે અને હલનચલન અને પ્રચલન માટે તેઓ અલગ અલગ અંગો વિકસાવે છે તેમજ અલગ અલગ રચનાઓ સાથે જોડાયેલા હોય છે. હલનચલન એ પ્રચલન નથી, પરંતુ પ્રચલન એ હલનચલન છે. તે વાક્યને આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો કે તમામ પ્રકારના હલનચલનની અંદર સ્થાનનો ફેરફાર થતો હોતો નથી, પરંતુ જે હલનચલનની અંદર સ્થાનનો ફેરફાર થાય છે તેને આપણે પ્રચલન તરીકે ઓળખીએ છીએ. આમ પ્રચલન એ હલનચલન છે, પણ હલનચલન એ પ્રચલન નથી હોતું. જ્યારે આપણે હલનચલન અને પ્રચલન જેવી ક્રિયાઓ કરીએ છીએ ત્યારે એક કોષીય સજીવો પાસે પક્ષ્મ, કશા, તે સિવાય જીવરસીય કોષો અને પ્રવર્ધો વગેરે જેવી રચનાઓ દ્વારા તેઓ હલનચલન કરતા હોય છે. જ્યારે બહુકોષીય સજીવોની જો આપણે ચર્ચા કરીએ તો તેઓ પાસે વિશિષ્ટ અંગો જોવા મળે છે. એમાં પણ મનુષ્યની ચર્ચા કરીએ તો મનુષ્ય પાસે ઉપાંગો આવેલા છે, જે અલગ અલગ પરિસ્થિતિઓ પ્રમાણે અલગ અલગ રીતે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. એટલે કે જો તરવા માટે હોય તો મીનપક્ષનો ઉપયોગ કરવામાં આવે, ઉડવાની ક્રિયા કરવાની હશે તો પાંખ હશે અને ચાલવાની ક્રિયા હશે તો ઉપાંગોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ બધી ક્રિયાઓ દ્વારા સજીવો પોતાની શારીરિક સ્થિતિની અંદર ફેરફાર કરતા હોય છે. અને આ પ્રચલનની ક્રિયાની શા માટે જરૂરિયાત ઊભી થાય છે? તો જ્યારે પણ પ્રાણીને એક સ્થાનથી બીજા સ્થાન પર જવાની જરૂરિયાત ઊભી થાય, એટલે કે તેને રહેવા માટે સેફ પ્લેસ એટલે કે સારા આશ્રય સ્થાનની જરૂરિયાત હશે ત્યારે એ હલનચલન કરશે, કોઈ ખોરાકની શોધમાં કરશે, અથવા તો કોઈ શિકારી પ્રાણીથી બચવું હશે તો પણ તે હલનચલન અને પ્રચલનની ક્રિયાઓ કરતા હોય છે. તો આમ પ્રચલન અને હલનચલનની ક્રિયાઓ માટે સ્નાયુઓ અને બીજા હાડકાં આ બંનેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સ્નાયુઓ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા કે 3 પ્રકારના સ્નાયુઓ છે. સ્નાયુઓ એ આપણા શરીરના 40થી 50% જેટલા વજનના ભાગની અંદર રોકાયેલા હોય છે, જેનો ઉદ્ભવ મધ્ય ગર્ભસ્તરમાંથી થાય છે. આ સ્નાયુઓ 3 પ્રકારે એટલે કે તેઓનું સ્થાન, રચના અને આકાર પ્રમાણે તેઓને અલગ અલગ 3 ગ્રુપની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે. જેની અંદર પ્રથમ આપણે જોયા કંકાલ સ્નાયુઓ, ત્યારબાદ આપણે જોયા બીજા સ્નાયુઓ જેને આપણે બીજા સ્નાયુઓ અનૈચ્છિક સ્નાયુઓ, અને ત્રીજા સ્નાયુઓ આપણે જોયા હૃદ સ્નાયુઓ. જે અંગો આપણે ઈચ્છા મુજબ કાર્ય કરતા હોય તેની અંદર આવેલા સ્નાયુઓ એટલે કે ઐચ્છિક સ્નાયુ, રેખિત સ્નાયુ અથવા તો કોષ્ઠાંતર સ્નાયુ,
તેની રચના આપણે જોઈ વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર એની રચનામાં રેખાઓ જોવા મળી, તેથી આપણે એને રેખિત સ્નાયુ નામ આપ્યું. તે સિવાય આ જે સ્નાયુઓ છે એને આપણે કંકાલ સ્નાયુ તરીકે ઓળખ્યા, કારણ કે તે કંકાલ તંત્રની સાથે જોડાયેલા છે. અને ત્રીજું નામ આપણે એમને આપ્યું ઐચ્છિક સ્નાયુ, કારણ કે તે આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતા હોય છે, તેથી તેને આપણે ઐચ્છિક સ્નાયુ તરીકે ઓળખ્યા. ત્યાર પછી બીજા સ્નાયુ જોયા આપણે કોષ્ઠાંતર. કોષ્ઠાંતર એટલે કે આપણા શરીરની અંદર આવેલા પોલા અંગો. તો પોલા અંગોની અંદર આવેલા સ્નાયુઓ એને આપણે કોષ્ઠાંતર સ્નાયુ તરીકે ઓળખ્યા. આ કોષ્ઠાંતર સ્નાયુઓની હાજરી આપણા પાચન તંત્ર અને એ સિવાય પ્રજનન તંત્રની અંદર પણ જોઈ શકાય છે. તો આ સ્નાયુઓ આપણી ઈચ્છા મુજબ કાર્ય નથી કરતા, તેથી તેઓને અનૈચ્છિક સ્નાયુઓ તરીકે ઓળખીએ છીએ. અને તેની રચનાની અંદર કોઈ પણ પ્રકારની રેખા નથી જોવા મળતી. તે સ્નાયુ આપણે આકૃતિમાં જોયા કે લીસા છે, તેથી તેઓને આપણે લીસા સ્નાયુ અથવા તો અરેખિત સ્નાયુ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે ત્રીજા સ્નાયુ જોયા હૃદ સ્નાયુ, કે જે હૃદયની અંદર આવેલા છે. તેવા સ્નાયુને આપણે હૃદ સ્નાયુ તરીકે ઓળખ્યા, જે કદી શ્રમિત થતા નથી. દેખાવ તેનો રેખિત સ્નાયુ જેવો છે, પરંતુ તેઓ એકબીજા સાથે શાખાઓ સ્વરૂપે જોડાયેલા હોય છે. અને આ સ્નાયુઓ ફક્ત અને ફક્ત હૃદયમાં જ જોવા મળે છે, એવા આ સ્નાયુઓ હતા. ત્યારબાદ આપણે સ્નાયુઓની રચના જોઈ કે સ્નાયુઓની રચનાની અંદર શું હોય છે. તો સ્નાયુઓનો જો આપણે માઇક્રોસ્કોપની અંદર છેદ લઈએ તો ઘણા બધા સમાંતર રીતે ગોઠવાયેલા સ્નાયુ તંતુઓ આપણે જોઈ શકીએ છીએ. આ સ્નાયુ તંતુઓ જૂથની અંદર ગોઠવાયેલા હોય છે. અને આ સ્નાયુ તંતુઓની અંદરની સૂક્ષ્મ રચના જો આપણે જોઈશું તો એની ફરતે પહેલાં તો આવરણ આવેલું હોય છે અને અંદરની તરફ સ્નાયુ રસ હશે. એની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો હોય છે, જેથી આપણે એને બહુકોષ કેન્દ્રીય તરીકે પણ ઓળખીશું. અને તે સિવાય એની અંતઃકોષ રસજાળ, જેને આપણે સ્નાયુ રસજાળ તરીકે ઓળખીએ છીએ. તે સિવાય સમાંતર રીતે ગોઠવાયેલા સ્નાયુ તંતુકોનો પણ આપણે અભ્યાસ કર્યો. આ સ્નાયુ તંતુકોની સૂક્ષ્મ રચના ત્યારબાદ આપણે જોઈ કે સ્નાયુઓની તંતુકોની સૂક્ષ્મ રચના કેવી હોય છે. તો સ્નાયુ તંતુકોની અંદર ઝાંખા અને ઘેરા એ બંને બિંબો એકબીજાને એકાંતરે અંદર આવેલા હોય છે. આ જે તંતુકોની અંદર આવેલા બિંબ છે તેને ઝાંખા બિંબને આપણે એ આઈ બિંબ તરીકે ઓળખ્યા અને ઘેરા બિંબ હતા તેને એ બિંબ તરીકે ઓળખ્યા. ઝાંખા બિંબ એક્ટિનના બન્યા છે, જ્યારે ઘેરા બિંબ છે એ માયોસિનના બન્યા છે, તેવું આપણે અંદર જોયું. ત્યારબાદ આપણે જોયું કે આઈ બિંબની મધ્યમાં એક રેખા આવેલી હોય છે, જે રેખાને આપણે ઝેડ રેખા તરીકે ઓળખીએ છીએ. અને બે ક્રમિક ઝેડ રેખા વચ્ચેના અંતરને આપણે સ્નાયુ તંતુખંડ તરીકે ઓળખીએ છીએ. જ્યારે એ બિંબની મધ્યની અંદર જે મધ્ય વિસ્તાર છે એની અંદર પાતળા તંતુઓ નથી હોતા, ફક્ત જાડા તંતુઓની જ હાજરી હોય છે. એ વિસ્તારને આપણે હેન્સન રેખા અથવા તો એચ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ, જેના મધ્યની અંદર એમ રેખા આવેલી હોય છે. આમ પાતળા તંતુને આપણે આઈ તંતુઓ તરીકે ઓળખ્યા અને જે જાડા તંતુકો છે તે એ તંતુકોની અંદર આવેલા હોય છે. હવે જ્યારે વિશ્રામની પરિસ્થિતિ હશે, એટલે કે મસલ્સ જ્યારે રિલેક્સ કન્ડિશનમાં હોય, ત્યારે આ સ્નાયુ તંતુઓ એકબીજાની ઉપર સરકેલી અવસ્થાની અંદર આપણે જોઈ શકીએ છીએ, એટલે કે એકબીજાની ઉપર થોડા ઘણા અંશે આચ્છાદિત હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સ્નાયુઓનું સંકોચન કઈ રીતે થાય છે તે વિશે અભ્યાસ કર્યો કે સ્નાયુ કઈ રીતે એકબીજાની ઉપર સંકોચાય અને આખી ક્રિયાઓ કરતા હોય છે. તો સ્નાયુઓનું સંકોચન ક્યારે કરવું, ક્યારે એને સંદેશા મોકલવા, તે નિર્ણય મધ્યસ્થ ચેતાતંત્રના પ્રેરક ચેતાકોષ દ્વારા લેવામાં આવતો હોય છે. તો એની માટે સ્નાયુઓ એકબીજા ઉપર સરકે, તેથી આપણે એને સરકતા સ્નાયુ સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. હવે જ્યારે આ સ્નાયુઓ એકબીજા ઉપર સરકવાની શરૂઆત જ્યારે પ્રેરક ચેતાકોષો સંદેશા આ ચેતાકોષ પાસે લાવશે, ત્યારે આ સંદેશાઓ દ્વારા ન્યુરોટ્રાન્સમીટર એટલે કે ચેતાપ્રેષક દ્રવ્ય, જેને આપણે એસિટાઇલ કોલાઇન તરીકે ઓળખીએ છીએ, તેનો અહીં સ્ત્રાવ થાય છે. અને એસિટાઇલ કોલાઇનનો સ્ત્રાવ થતાની સાથે કેલ્શિયમનો સ્ત્રાવ થાય છે. અને કેલ્શિયમનો સ્ત્રાવ થવાને કારણે આ સ્નાયુઓ જે છે એ એકબીજા સાથે જોડાય છે, એટલે કે એક્ટિનના સ્નાયુઓ માયોસિન સાથે જોડાઈ જાય છે અને જોડાવાને કારણે તેઓ સેતુનું નિર્માણ કરે છે.
ફરી પાછા સ્નાયુઓ એકબીજાથી છૂટા થાય છે, એટલે કે શિથિલનની પરિસ્થિતિમાં આવે છે, એટલે કે એક્ટિનના તંતુકો તેના મૂળ સ્થાને પહોંચે, આઈ બીમ તેની મૂળ સ્થાને પહોંચે, ઝેડ રેખા એની જગ્યાએ પહોંચશે અને એની શિથિલનનું કાર્ય થાય છે. આમ બંને ક્રિયાઓ એટલે કે સંકોચન અને શિથિલન બંને ક્રિયાઓ ઓલ્ટરનેટ રીતે ક્રમિક ચાલ્યા કરતી હોય છે અને જેના કારણે આ પુનરાવર્તિત ક્રિયાઓને કારણે અજારક શ્વસનની ક્રિયાઓ થવાથી લેક્ટિક એસિડનો ભરાવો થાય છે અને તેના કારણે આ સ્નાયુઓ શ્રમિત થઈ જતા હોય છે. એટલે કે કઈ રીતે સ્નાયુઓનું સંકોચન થાય છે તે ક્રિયા આપણે આકૃતિ સહ વિદ્યાર્થી મિત્રો જોઈ. તો આ રીતે આપણા શરીરની અંદર કયા કયા સ્નાયુઓ આવેલા છે, તેમનું સ્થાન કઈ જગ્યાએ છે અને તેમનું સંકોચન કઈ રીતે થાય, કઈ રીતે સેતુ બને છે, કઈ રીતે સેતુ અદૃશ્ય થાય, કયા કયા પ્રકારના પ્રોટીનો અંદર આવ્યા છે તેના વિશે આપણે ચર્ચા કરી. તે સિવાય એની અંદર એક્ટિન અને માયોસિનના તંતુકો એકબીજા સાથે કઈ રીતે જોડાશે અને કઈ રીતે મુક્ત થશે. આ રીતે સંકોચનની ક્રિયાઓ દરેક સજીવની અંદર થતી હોય છે અને આ પુનરાવર્તિત ક્રિયાઓ દ્વારા આપણે હલનચલન અને પ્રચલન કરી શકીએ છીએ. આ સિવાય હલનચલન અને પ્રચલન કરવા માટે સ્નાયુ સાથે કંકાલ તંત્રનો પણ એટલો જ મહત્ત્વનો ફાળો છે. તો આના પછીના પીરિયડની અંદર આપણે કંકાલ તંત્ર વિશે વધુ ડિટેલની અંદર અભ્યાસ કરીશું. થેન્ક યુ.